રાજકોટમાં સિટી બસના કંડક્ટર નશામાં ચૂર થઈને લથડિયા ખાતો હોય તેવો વિડીયો વાયરલ થયો હતો અને આ વાયરલ વિડીયો અંગે સ્માર્ટ સિટી પ્રોજેક્ટના જનરલ મેનેજર પરેશ અઢિયાની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે કહ્યું કે અમને સોશિયલ મીડિયાના માધ્યમથી ઘટનાની જાણ થતા તપાસ હાથ ધરી હતી। બાબુ પરમાર નામના કંડક્ટરને તાત્કાલિક ફરજ મુક્ત કરી દેવાયો છે। અમે કોન્ટ્રાક્ટ રાખતી મારુતિ એજન્સી પાસેથી ખુલાસો માંગ્યો છે। કંડક્ટરની 2.5 માસ પહેલા ભરતી કરાઈ હતી અને તે માનસિક બીમાર હતો। જો કે હવે આવું ફરીથી ન બને તેનું ખાસ ધ્યાન રખાશે અને કોન્ટ્રાક્ટ એજન્સી કર્મચારીઓની લાયકાત પ્રમાણે યોગ્ય ભરતી કરે તે માટેની સૂચના પણ અપાઈ છે। બાબુભાઈ વનજીભાઈ પરમાર એ બસમાં ઝૂમતા હોય એવી રીતે એક વિડીયો વાયરલ થયો। એટલે પ્રાઇમા ફેસી જે અમે લોકો આ બાબતમાં ખૂબ જ ડિસિપ્લિન બાબતમાં ખૂબ જ સ્ટ્રિક્ટ છે, એટલે પ્રાઇમા ફેસી તો એમને ટર્મિનેટ કરી નાખ્યો, એમને સર્વિસમાંથી ફરજ મુક્ત કરી દીધો। અને પછી એજન્સી મારુતિ ટ્રાવેલ્સ એજન્સી જે છે એમની પાસેથી ખુલાસો માંગ્યો કે આવું કેમ બન્યું। એમના દ્વારા પેલા જે આપણે કંડક્ટર છે એમને અમને લેખિતમાં જે કંઈ ઘટના બની છે એમનું અમને રજૂઆત આપી છે। એ કિસ્સામાં અમારી ટીમ એમના પેરેન્ટ્સને પણ મળી। એ 2.5 માસ પહેલા એજન્સી એમને રિક્રુટ કરેલો હતો અને એ વ્યક્તિ માનસિક રીતે બીમાર હતો। એમને માનસિક રીતે બીમારીને કારણે ડોક્ટરની દવાઓ લેતો હતો અને એ દવાનો પુરવઠો ખૂટતા પેટમાં પણ એમને કંઈક આપણે એન્ઝાયટી ફીલ થતી હતી, તેને કારણે એ ઝૂમવા ને બકવાસ ઉપર ઉતરી ગયો।